ચાલો આજે આપણે ધ ડિટેક્ટિવ અને બ્લુ ક્રોસની દુનિયામાં ડૂબકી મારીએ, એક એવી જગ્યા જ્યાં લોજિક અને અતાર્કિકતા એકબીજા સાથે ટકરાય છે. આપણે સમજવાનો પ્રયત્ન કરીશું એ રોમાંચક પીછો જે બે તેજસ્વી દિમાગને આમને સામને લાવી દે છે. પણ આખી વાર્તાના કેન્દ્રમાં એક મોટો સવાલ છે. કોઈ પવિત્ર માણસ જાણી જોઈને આવું કેમ કરે? બસ આ જે કોયડો છે જે પેરિસના સૌથી હોશિયાર ડિટેક્ટિવને લંડનની ગલીઓમાં દોડાવે છે, એક એવા ગુનેગાર પાછળ જે જાણે તર્કના નિયમો સાથે જ રમત રમી રહ્યો હોય. તો શિકારી અને શિકાર, લંડનની ગલીઓમાં હવે શરૂ થવા જઈ રહ્યું છે બુદ્ધિનું એક મહાયુદ્ધ. આપણી વાર્તાના કેન્દ્રમાં બે જબરદસ્ત પાત્રો છે, એક કાયદાનો રક્ષક તો બીજો કાયદો તોડવામાં માસ્ટર. એક તરફ છે વેલેન્ટિન, પેરિસનો માસ્ટર ડિટેક્ટિવ, એ માણસ જે કચરામાંથી પણ કડી શોધી કાઢે, અને એની સામે છે ફ્લેમ્બો. એનું નામ જ કાફી છે, એકદમ નિડર અને શાતિર ચોર. એટલે આ કોઈ સામાન્ય ચોર પોલીસની રમત નથી, આ તો દિમાગની શતરંજ છે. અને આ શતરંજની રમતની શરૂઆત પણ એટલી જ અજીબ છે. રહસ્યની શરૂઆત થાય છે બે પાદરીઓથી. વેલેન્ટિનને કોઈ ફિંગરપ્રિન્ટ કે સીધા પુરાવા નથી મળતા. ના, એને મળે છે વિચિત્ર નિશાનીઓની એક આખી ચેન, આખા લંડનમાં ફેલાયેલી. હવે જરા આ સુરાગ જુઓ. પહેલી જગ્યા એક રેસ્ટોરન્ટ. ત્યાં શું મળે છે? ખાંડના બાઉલમાં મીઠું અને દિવાલ પર ઢોળાયેલો સૂપ. પછી માર્કેટમાં સફરજનનો આખો ઢગલો ઊંધો વાળી દીધો અને નારંગી અને નટ્સના ભાવના બોર્ડ બદલી નાખ્યા. અને ત્રીજી જગ્યાએ એક બીજું રેસ્ટોરન્ટ, જ્યાં બિલ ખોટું બનાવીને વધારી દીધું અને ઉપરથી બારી પણ તોડી નાખી. હવે આ શું છે? શું આ કોઈ પાગલનું કામ છે કે પછી આની પાછળ કોઈ ઊંડું રહસ્ય છુપાયેલું છે? પણ વેલેન્ટિન માટે આ કોઈ પાગલ પણ નથી. એને ખબર છે કે આ અંધાધૂંધી પાછળ પણ એક પેટર્ન છે, એક તર્ક છે. એ સમજી જાય છે કે આ બધી ઘટનાઓ રેન્ડમ નથી, આ તો જાણી જોઈને પાછળ છોડેલી નિશાનીઓ છે. અને અહીં જ આખી ગેમ બદલાઈ જાય છે. વેલેન્ટિનને અચાનક સમજાય છે કે આ નિશાનીઓ છુપાવવા માટે નથી, પણ શોધાવવા માટે છે. જાણે ફ્લેમ્બો ખુલ્લો પડકાર ફેંકી રહ્યો હોય કે હું અહીં છું, હિંમત હોય તો પકડી બતાવો. બસ આ એક વિચાર વેલેન્ટિનને સીધો ગુનેગારના દિમાગમાં લઈ જાય છે, અને એની મંઝિલ સુધી પણ. અને એ મંઝિલ છે હેમ્સ્ટેડ હીથ, અંતિમ મુકાબલો. આ તર્કની પગડદંડી વેલેન્ટિન અને એના બે ઓફિસરોને એક ખુલ્લા શાંત મેદાનમાં લઈ આવે છે, અને સામે જ એ શંકાસ્પદ પાદરીઓ. શિકાર હવે નજરની સામે છે. આકાશ એકદમ શાંત છે, પણ હવામાં તણાવ છે. પીછો હવે પૂરો થવાની અણી પર છે. વેલેન્ટિન છુપાઈને એમની વાત સાંભળે છે, અને એ જે સાંભળે છે એનાથી આખી બાજી પલટાઈ જાય છે. અને હવે નકાબ ઉતરવાનો સમય આવી ગયો છે. એક ક્ષણ જેની વેલેન્ટિન ક્યારનો રાહ જોતો હતો. નાટકનો ક્લાઇમેક્સ હવે શરૂ થવાનું છે. અસલી ચહેરાઓ અને સાચા ઈરાદાઓ હવે સામે આવશે. અને અચાનક એક પાદરીના મોઢેથી શબ્દો નીકળે છે જે એ શાંતિને ચીરી નાખે છે. હવે તરત જ એ નીલમમણીનો ક્રોસ મને સોંપી દે. અહીં આપણે એકલા છીએ અને હું તને ઘાસની ગુડ્ડી જેમ ફાડી નાખી શકું. એકદમ શાંત દેખાતા માહોલમાં અચાનક ખતરો છવાઈ જાય છે. પણ જે બીજો નાનો પાદરી છે એનું શું? એનો ચહેરો તો એકદમ કોરો છે, જાણે કંઈ થયું જ નથી. એ બસ આકાશના તારાઓને જોઈ રહ્યો છે. શું એને કંઈ સમજાતું નથી કે પછી એ ડરથી થીજી ગયો છે? આ મૌન, આ શાંતિ સસ્પેન્સને વધુ ગૂઢ બનાવે છે. અને પછી કબૂલાત. જે ઊંચો પાદરી છે એ શાંત પણ મક્કમ અવાજે કહે છે, હા, હું ફ્લેમ્બો છું. બસ બધું સાફ થઈ ગયું. હવે કોઈ શંકા નથી. માસ્ટર ડિટેક્ટિવ અને માસ્ટર ચોર આમને સામને. ફ્લેમ્બો ફરી કહે છે, ચાલ એ ક્રોસ મને આપ. આ છે અંતિમ માંગ. પડકાર ફેંકાઈ ચૂક્યો છે. ચોરે પોતાના પત્તા ખોલી દીધા છે. હવે આગળ શું? આ મુકાબલાનો અંત શું હશે? આ બધું આપણને એક સવાલ પર લાવીને છોડી દે છે. જ્યારે એકદમ શુદ્ધ તર્કનો સામનો ગણતરીપૂર્વક કરેલી અંધાધૂંધી સાથે થાય, ત્યારે સાચી શક્તિ કોની પાસે હોય? વેલેન્ટિનના લોજિક પાસે કે પછી ફ્લેમ્બોની એ નીડર, બધી ધારણાઓને તોડી પાડનારી અરાજકતા પાસે? કદાચ સાચો જવાબ આ બંનેની વચ્ચેની એ પાતળી ભેદરેખા પર જ ક્યાંક છુપાયેલો છે. એક એવી જગ્યા જ્યાં તર્ક અને ગાંઠ પણ એકબીજાને મળે છે, અને જ્યાં મોટામાં મોટા દિમાગની પણ અસલી પરીક્ષા થાય છે. આ શબ્દો છે ફ્લેમ્બોના, એક માસ્ટર ચોર. અને જુઓ તો ખરા એનો આત્મવિશ્વાસ.
એને તો એમ જ છે કે બસ પોતે જીતી ગયો છે. એના અવાજમાં ઘમંડ ટપકે છે. એ સામે બેઠેલા પાદરીને એકદમ સાધારણ શિકાર માનીને એની મજાક ઉડાવી રહ્યો છે. એના માટે તો આખી રમત પૂરી થઈ ગઈ છે. પણ શું સાચે જ એવું છે? આ એક સવાલ છે ને, એ જ તો આખી પરિસ્થિતિને રોમાંચક બનાવે છે. શું જે દેખાય છે એ જ હકીકત છે કે પછી પડદા પાછળ કોઈ અલગ જ ખેલ ચાલી રહ્યો છે? આ સવાલ જ આપણને વાર્તામાં વધુ ઊંડા ઉતરવા પર મજબૂર કરે છે. અને અહીંથી આખી ગેમ પલટાય છે. ફાધર બ્રાઉન, જે અત્યાર સુધી એકદમ હારેલા અને ડરેલા લાગતા હતા, એ ફક્ત એક સીધો સાધો સવાલ પૂછે છે. પણ સાંભળજો, આ સવાલ સામાન્ય નથી. આ સવાલમાં એક શંકા છે, એક એવો પડકાર છે જે ફ્લેમ્બોના આત્મવિશ્વાસના પાયા હચમચાવી નાખે છે. અને આ રહ્યું સત્ય. આખી બાજી પલટાઈ ગઈ. ફ્લેમ્બો, જેને પોતાની જીત સમજીને ખુશ થઈ રહ્યો હતો, એ તો હકીકતમાં ફાધર બ્રાઉનને ગોઠવેલી એક ઝાડ હતી. એને હાથમાં અસલી ઝવેરાત છે જ નહીં. એની પાસે તો ખાલી એક નકલી પાર્સલ છે. અસલી માલ તો ફાધર બ્રાઉને ક્યારનોય સહી સલામત કરી દીધો હતો. વાહ, શું જબરદસ્ત વળાંક છે! તો હવે સવાલ એ થાય છે કે ફાધર બ્રાઉને આ બધું કર્યું કેવી રીતે? ચાલો, આ આખા રહસ્યના તાણાવાણાને એક પછી એક ઉકેલીએ અને જોઈએ કે આટલી મોટી અદલાબદલી આખરે શક્ય બની કઈ રીતે. હવે અહીંયા જે થાય છે ને, એ તો કમાલ છે. ફ્લેમ્બો પોતાના જ મોઢે ફાધર બ્રાઉનને એ ટ્રેક સમજાવી રહ્યો છે જેનો શિકારે પોતે બન્યો છે. એને ખબર જ નથી કે એ જેને શીખવાડી રહ્યો છે એ તો આ યુક્તિ વિશે એના કરતાં પણ ઘણું વધારે જાણે છે. તો ફાધર બ્રાઉનને આ બધું ક્યાંથી ખબર? એમનું જ્ઞાન કોઈ ચોપડીમાંથી નથી આવ્યું. એ આવ્યું છે એમના કામમાંથી, એમના વાસ્તવિક અનુભવમાંથી. એક પાદરી તરીકે એમણે વર્ષો પહેલાં એક એવા ગુનેગારની કબૂલાત સાંભળી હતી જે બરાબર આ જ ટ્રીક વાપરતો હતો. અને બસ આ જ પૂર્વજ્ઞાનને કારણે તેઓ ફ્લેમ્બોથી હંમેશા એક કદમ આગળ રહ્યા. પણ વાત ખાલી પાર્સલની જ નથી. વાર્તા અહીં પૂરી નથી થતી. ફાધર બ્રાઉનની શંકા તો પાર્સલની અદલાબદલીથી પણ ઘણી પહેલાં શરૂ થઈ ગઈ હતી. એમની શંકા તો ફ્લેમ્બોને મળ્યાની પહેલી જ ક્ષણથી શરૂ થઈ હતી. ચાલો જોઈએ એ કેવી રીતે. આ રહી એ નિર્ણાયક કડી. ફ્લેમ્બોની સ્લીવમાં એક નાનકડો ઉપસેલો ભાગ. બસ આટલું જ. મોટાભાગના લોકો તો કદાચ આના પર ધ્યાન પણ ના આપે, પણ ફાધર બ્રાઉનની પારખું નજરે એને તરત પકડી પાડ્યો. અને આ એક નાનકડી, લગભગ ન દેખાય એ વિગત પરથી જ આખી રમત શરૂ થઈ. તો જુઓ, એમનું મગજ કેવી રીતે દોડ્યું. એમણે ખાલી જોયું નહીં, એમણે સમજ્યું. પહેલાં તો એ ઉપસેલો ભાગ જોયો, પછી ઓળખ્યું કે અરે, આ તો કાંટાવાળું કડું છે. અને તરત જ એમને યાદ આવ્યું કે આવું કડું તો હાટેલપુલના ગુનેગારો વાપરતા, જ્યાં એ પોતે રહી ચૂક્યા હતા. બસ કડી જોડાઈ ગઈ અને એમને ખબર પડી ગઈ કે આ માણસ પર ભરોસો ન કરાય. એટલે એમણે તરત જ પોતાનું કામ કરી દીધું. અવલોકનથી કાર્યવાહી સુધીની એકદમ પરફેક્ટ છે. ફ્લેમ્બો તો આ સાંભળીને હેરાન જ થઈ ગયો. એના આ શબ્દો જ એની હાર અને આશ્ચર્યની કબૂલાત છે. એને તો માનવામાં જ નહોતું આવતું કે એક સાધારણ દેખાતો પાદરી એના ગુનાની દુનિયાના રહસ્ય વિશે આટલું ઊંડાણપૂર્વક કઈ રીતે જાણી શકે. એ જ ક્ષણે એને સમજાયું કે એણે ફાધર બ્રાઉનને સમજવામાં કેટલી મોટી ભૂલ કરી હતી. તો આ આખી વાતનો સાર શું છે? આ ખાલી એક ચોર પાદરીની વાર્તા નથી, પણ આ તો જોવાની અને સમજવાની કળા વિશેનો એક પાઠ છે. આ આપણને બતાવે છે કે સાચી સમજ અને અવલોકન શક્તિ કેવી રીતે કામ કરે છે. આ મુદ્દાઓ જ ફાધર બ્રાઉનની જીતનું રહસ્ય છે. જે વસ્તુ સામાન્ય નહોતી, એમણે એના પર ધ્યાન આપ્યું, પોતાના જીવનના અનુભવોનો બરાબર ઉપયોગ કર્યો. અને સૌથી અગત્યનું, કોઈને પણ એના દેખાવ પરથી ઓછા ના આંક્યા. ફ્લેમ્બોએ બસ આ જ ભૂલ કરી અને એની કિંમત ચૂકવવી. આ સિદ્ધાંતો ખાલી જાસૂસીમાં જ નહીં, પણ જીવનમાં દરેક જગ્યાએ કામ લાગે છે. માહોલ એકદમ તંગ છે, રહસ્યમય છે. એક તરફ ચોર, બીજી તરફ એક પાદરી અને એક એવી ઝાડ જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. તો સવાલ એ છે કે આ બધું થયું કેવી રીતે? આ કોઈ તાકાતનો ખેલ નહોતો, પણ મનોવિજ્ઞાન અને તર્કની રમત હતી. ચાલો આની પાછળનું રહસ્ય જાણીએ. તો સીન કંઈક આવો છે. કુખ્યાત ચોર ફ્લેમ્બો પકડાઈ ચૂક્યો છે અને પાદરી એટલે કે ફાધર બ્રાઉન હવે શાંતિથી સમજાવવાનું શરૂ કરે છે કે એમણે આ બધું આખરે પાર પાડ્યું કેવી રીતે. હવે અહીંયા સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? ફ્લેમ્બો ભાગવાની કોશિશ પણ નથી કરી રહ્યો. એ તો જાણે મંત્રમુગ્ધ થઈ ગયો છે.
એને બસ એ જાણવું છે કે આ સામાન્ય દેખાતા માણસે એને માત આપી તો આપી કેવી રીતે? એની જિજ્ઞાસા જ એને ત્યાં રોકી રહી છે. તો ફાધર બ્રાઉને આ કર્યું કેવી રીતે? એમની પદ્ધતિની શરૂઆત થઈ અમુક સૂક્ષ્મ પરીક્ષણોથી. એમણે શંકાસ્પદ વ્યક્તિની અસલિયત બહાર લાવવા માટે નાની પણ એકદમ ચાલાક મનોવૈજ્ઞાનિક જાળ બિછાવી હતી. આ બે એકદમ સાદી જાળ હતી. પહેલું, કોફીમાં ખાંડની જગ્યાએ મીઠું નાખી દેવું, અને બીજું, જે પણ બિલ આવે એને જાણી જોઈને 3 ગણું વધારી દેવું. આ બંને પરીક્ષણો બસ એ જોવા માટે હતા કે સામેવાળો માણસ લોકોનું ધ્યાન ટાળવાની કેટલી કોશિશ કરી રહ્યો છે. અને આની પાછળનું લોજિક જુઓ, કેટલું શાનદાર છે. ફ્લેમ્બોએ કોઈ જ વાંધો ન ઉઠાવ્યો. એણે ચૂપચાપ વધેલો બિલ ચૂકવી દીધું. કેમ? કારણ કે એ કોઈનું પણ ધ્યાન પોતાના પર ખેંચવા નહોતો માંગતો. અને બસ આ જની પહેલી અને સૌથી મોટી ભૂલ હતી. પણ ખાલી શંકા પાકી કરવાથી શું થાય? અસલી પડકાર તો પોલીસને એમના સુધી પહોંચાડવાનો હતો. અને આના માટે ફાધર બ્રાઉને એક એવી યોજના બનાવી જે કોઈ વિચારી પણ ન શકે. ફાધર બ્રાઉનના જ શબ્દોમાં કહીએ તો તર્ક એકદમ સીધો અને સરળ હતો. ફ્લેમ્બો એક માસ્ટર ચોર છે, એ કોઈ નિશાન છોડશે જ નહીં. એટલે ફાધર બ્રાઉને નક્કી કર્યું કે નિશાન એ પોતે બનાવશે. અને એ નિશાન પણ કેવા? કોઈ વિચારી પણ ન શકે. ક્યાંક દિવાલ પર સૂપ ઢોળી દેવાનો, રસ્તા પર સફરજન વેરવિખેર કરી દેવાના, અને એક રેસ્ટોરન્ટની બારી પણ તોડી નાખવાની. આ બધી નાની તોડફોડની એક વિચિત્ર ચેન હતી. આમ તો આ બધું પાગલ પણ લાગે, પણ આની પાછળ એક જબરદસ્ત પ્લાન હતો. આ ઘટનાઓ એટલી વિચિત્ર હતી કે લોકો એને સહેલાઈથી ભૂલી ન શકે, અને પોલીસ જ્યારે પૂછપરછ કરશે ત્યારે લોકો એમને બરાબર એ જ રસ્તો બતાવશે જે ફાધર બ્રાઉન અને ફ્લેમ્બોએ લીધો હતો. આ બધું જોઈ સાંભળીને ફ્લેમ્બો તો સાવ અવાક જ રહી જાય છે. એના મગજમાં એ નથી બેસતું કે એક સામાન્ય પાદરી ગુનેગારોના મન વિશે આટલો ઊંડાણપૂર્વક કેવી રીતે જાણી શકે. અને પછી એ પૂછે છે સવાલ જે આખી વાર્તાનો હાર્દ છે. આ સવાલનો જવાબ જ ફાધર બ્રાઉનના પાત્રનું આખું રહસ્ય ખોલી નાખે છે. અને જે જવાબ મળે છે એ ખરેખર વિચારવા જેવો છે. ફાધર બ્રાઉનનું જ્ઞાન પુસ્તકોમાંથી નથી આવતું, પણ માણસના મનની ઊંડાઈમાંથી આવે છે. પાપ સ્વીકાર સાંભળતી વખતે એમણે માણસ મનની બુરાઈને એટલી નજીકથી જોઈ છે જેવી કોઈ ડિટેક્ટિવ પણ ન જોઈ શકે. પણ હજી એક છેલ્લી કસોટી બાકી હતી, અને કદાચ આ જ એમનો માસ્ટર સ્ટ્રોક હતો. ફાધર બ્રાઉને આ છેલ્લા પરીક્ષણનો ઉપયોગ એ પાક્કું કરવા માટે કર્યો કે જે એમની સાથે છે એ ખરેખર કોઈ પાદરી નથી. આ ટેસ્ટનો આઈડિયા એકદમ સિમ્પલ, પણ એટલો જ ઊંડો હતો. સાચો ધર્મ હંમેશા તર્ક એટલે કે રીઝનને માન આપે છે, જ્યારે કોઈ ઢોંગી જે ધર્મનો ફક્ત દેખાડો કરતો હોય એ તર્ક પર હુમલો કરશે અને એને એક કમજોરી તરીકે બતાવશે. અને ફ્લેમ્બો બરાબર એ જ ભૂલ કરી બેઠો. એણે તર્કની નિંદા કરી, અને એ જ ક્ષણે ફાધર બ્રાઉન બધું સમજી ગયા. આ એક એવી ભૂલ હતી જેણે ફ્લેમ્બોનું ભાગ્ય નક્કી કરી દીધું. બસ જેવી ફાધર બ્રાઉનને પોતાની રીત સમજાવી, ખેલ ખતમ. ઝાડની પાછળ છુપાયેલા પોલીસવાળા બહાર આવ્યા, અને ફ્લેમ્બોએ કોઈ પણ જાતની લડાઈ વગર હાર માની લીધી. અને અંતે મહાન જાસૂસ વેલેન્ટિનના આ શબ્દો બધું જ કહી દે છે. એ ફ્લેમ્બોને પોતાની સામે નહીં, પણ ફાધર બ્રાઉનની અદ્ભુત પ્રતિભા સામે ઝૂકવા કહે છે. તો આ આખી પદ્ધતિમાં 3 મુખ્ય બાબતો હતી. પહેલું, મનને વાંચવા માટે સાદી મનોવૈજ્ઞાનિક જાળ. બીજું, પોલીસને રસ્તો બતાવવા માટે વિચિત્ર નિશાનીઓની એક કેડી. અને ત્રીજું, ઢોંગને પકડવા માટે ધર્મ અને તર્કની એક કસોટી. આ બધું મળીને એ જ બતાવે છે કે સાચી માસ્ટરી તાકાતમાં નહીં પણ ઊંડી સમજમાં રહેલી છે.